જ્ઞાનની આ યાત્રા હવે ચિંતનમાંથી ગતિ મોશન તરફ વળી રહી છે. 19મા ખંડમાં આપણે જોયું કે નિષ્ઠા સ્ટેડફાસ્ટનેસ જ શ્રદ્ધાને ટકાવી રાખે છે. પણ સનતકુમાર નારદ મુનિને એક ક્રાંતિકારી સત્ય સમજાવે છે. નિષ્ઠા એ કોઈ સ્થિર જડ પથ્થર નથી, પણ તે સતત વહેતી નદી જેવી કૃતિ છે. જો તમે કોઈ કાર્ય જ ન કરો તો તમારી નિષ્ઠા ક્યાં સાબિત થશે? ભગવાન સનતકુમાર હવે નારદ મુનિને 20મા ખંડના કર્મયોગ તરફ દોરી જાય છે. તમારી જિજ્ઞાસા મુજબ સાચી કૃતિ અને તેના આધ્યાત્મિક રહસ્યોનું વિશ્લેષણ નીચે મુજબ છે. 7મો અધ્યાય, ખંડ 20, કૃતિ. નિષ્ઠાને જીવંત રાખતો પુરુષાર્થ. 1. જ્ઞાનની કડી. નિષ્ઠાનું મૂળ શું? નારદ મુનિએ વિચાર્યું કે ગુરુમાં નિષ્ઠા રાખવી એ જ અંતિમ છે. પણ સનતકુમારે તેમની આંતરિક શક્તિને જગાડતા કહ્યું, યદા વૈ કરોત્યત નિસ્તિષ્ઠતિ નાકૃત્વા નિસ્તિષ્ઠતિ કૃત્તેવ નિસ્તિષ્ઠતિ. જ્યારે મનુષ્ય કૃતિ એક્શન એફર્ટ કરે છે ત્યારે જ તે નિષ્ઠાવાન બને છે. કાર્ય કર્યા વગર કોઈ નિષ્ઠાવાન બની શકતું નથી. સમજૂતી. વિચારો કે એક સૈનિક કહે કે હું મારા દેશ પ્રત્યે નિષ્ઠાવાન છું, પણ જ્યારે યુદ્ધ આવે ત્યારે તે લડે જ નહીં, તો શું તેની નિષ્ઠા સાચી ગણાશે? ના, તેની નિષ્ઠા તેના લડવાના કાર્ય કૃતિમાં દેખાય છે. તે જ રીતે સત્યના માર્ગ પર ચાલવા માટે માત્ર મનથી સ્વીકારવું પૂરતું નથી, પણ તે દિશામાં ડગલા ભરવા, સાધના કરવી એ જ સાચી કૃતિ છે. 2. સાચી કૃતિ એટલે શું? વોટ ઇઝ રાઇટ એક્શન? ઉપનિષદમાં કૃતિ શબ્દ માત્ર શારીરિક મજૂરી માટે નથી વપરાયો. તે યતિ એફર્ટ ડિસિપ્લિનના અર્થમાં છે. ઇન્દ્રિય નિગ્રહ સેલ્ફ કંટ્રોલ. આપણી ઇન્દ્રિયો આંખ, કાન, જીભ હંમેશા બહારના વિષયો તરફ દોડે છે. તેમને વાળીને સત્ય તરફ વાળવી એ સૌથી મોટી કૃતિ છે. સાધના પ્રેક્ટિસ, રોજિંદુ ધ્યાન, સ્વાધ્યાય અને ગુરુના આદેશોનું પાલન કરવું તે કૃતિ છે. સેવા સર્વિસ, અહંકાર છોડીને સત્યના પ્રસારમાં કે જગતના કલ્યાણમાં જોડાવું તે કૃતિ છે. 3. નિષ્ઠા અને કૃતિનો અતૂટ સંબંધ. તમારો પ્રશ્ન ખૂબ જ ઊંડો છે. નિષ્ઠાને જીવંત રાખવા કર્મ કેમ જરૂરી છે? 1. અનુભવનો પાયો. કૃતિ દ્વારા જ્ઞાન અનુભવમાં બદલાય છે. જ્યારે તમે કોઈ સત્યને અમલમાં મૂકો છો ત્યારે તમારી નિષ્ઠા બૌદ્ધિક મટીને આત્મિક બની જાય છે. 2. આળસનો ત્યાગ. નિષ્ક્રિયતા ઇનએક્ટિવિટી એ સંશય અને પ્રમાદને જન્મ આપે છે. જ્યારે માણસ કર્મમાં પરોવાયેલો હોય છે ત્યારે તેની શ્રદ્ધા ડગમગતી નથી. 3. શુદ્ધિકરણ. કૃતિ કર્મ મનના મેલને ધોઈ નાખે છે, જેથી નિષ્ઠા વધુ પારદર્શક બને છે. 4. જ્ઞાનની સુધારેલી સાંકળ. ધ ચેઇન ઓફ અસેન્શન. હવે આપણે જ્ઞાનના પિરામિડમાં વધુ એક ડગલું ઉપર ચડ્યા છીએ. 5. તુલનાત્મક કોષ્ટક. નિષ્ઠા વિરુદ્ધ કૃતિ. પાસુ. નિષ્ઠા નિષ્ઠા કૃતિ કૃતિ એક્શન. સ્વરૂપ માનસિક સ્થિતિ ઇન્ટરનલ સ્ટેટ. બાહ્ય અને આંતરિક પ્રયત્ન એફર્ટ. ભૂમિકા પાયો છે, ફાઉન્ડેશન. બાંધકામ છે, કન્સ્ટ્રક્શન. પ્રકૃતિ તે અડગતા સ્ટિલનેસ છે, તે ગતિશીલતા ડાયનામિઝમ છે. લક્ષ્ય સત્યમાં ટકી રહેવું, સત્ય તરફ ગતિ કરવી. 6. ઇન્દ્રિયો પર કાબુ અને સત્યની સેવા. નારદ મુનિએ પૂછ્યું કે સાચી કૃતિ કેવી રીતે કરવી? સનતકુમાર સમજાવે છે કે જ્યારે મનુષ્ય પોતાની ઇન્દ્રિયો પર સંયમ રાખે છે ત્યારે તેની ઉર્જા વેડફાતી નથી. જો આંખો અશુભ જોવામાં વ્યસ્ત હોય તો મન સત્ય પર કેવી રીતે ટકશે? જો જીભ અસત્ય બોલવામાં વ્યસ્ત હોય તો વાણીમાં તેજ કેવી રીતે આવશે? માટે ઇન્દ્રિયોનો નિગ્રહ એ કૃતિનું પ્રથમ પગથિયું છે. આ સંયમિત ઉર્જા જ્યારે સત્યની સેવામાં લાગે છે ત્યારે જ તે બ્રહ્મકૃતિ બને છે. 7. કૃતિથી પણ ઊંડે શું? નારદ મુનિ હવે સમજી ગયા છે કે નિષ્ઠાવાન રહેવા માટે પુરુષાર્થ કૃતિ કરવો જ પડશે. પણ એક નવો પ્રશ્ન ઊભો થાય છે, માણસ કાર્ય ક્યારે કરે? આપણે આખો દિવસ મહેનત કેમ કરીએ છીએ? કોઈ પણ માણસ કાર્ય ત્યારે જ કરે છે જ્યારે તેને તે કાર્યમાંથી સુખ, હેપીનેસ મળતું હોય. જો કોઈ કાર્યમાં માત્ર દુઃખ જ હોય તો મનુષ્ય લાંબો સમય તે કૃતિ કરી શકશે નહીં. નારદ મુનિએ આતુરતાથી પૂછ્યું, કૃતિ ત્વેવ વિજિજ્ઞાસિત્વ્યમિતિ. હે ભગવાન, હું એ કૃતિને જાણવા માંગુ છું જે મને સત્ય સુધી પહોંચાડે. ઋષિ સનતકુમાર જવાબ આપે છે, યદા વૈ સુખ લભતે થ કરોતિ. જ્યારે મનુષ્યને સુખ મળે છે ત્યારે જ તે કૃતિ કાર્ય કરે છે. ખંડ 20 નો નિષ્કર્ષ.
આ ખંડ આપણને કર્મણ્યવાધિકારસ્તેનો પાઠ ભણાવે છે. તે કહે છે કે સત્ય માત્ર વિચારવા માટે નથી, પણ તેને જીવવા માટે પ્રયત્ન કૃતિ કરવો જરૂરી છે. સાચી કૃતિ એ જ છે જે મનુષ્યને ઇન્દ્રિયોના ગુલામમાંથી મુક્ત કરી સત્યનો સેવક બનાવે છે.